ભાવનગરના સિંધી સમાજના પરિવાર માટે મનાલીનો પ્રવાસ કાળ બની ગયો છે। ચંબા નૂરપુર નેશનલ હાઈવે ઉપર ભારે વરસાદ વચ્ચે ઇનોવા ક્રિસ્ટા કાર ખાઈમાં ખાબકતા એક જ પરિવારના દંપતી દીકરી જમાઈ ભાણેજ સહિત કુલ 6 લોકોના મોત થયા છે। મૃતકોમાં હિમાચલના ડ્રાઈવર જસવંત કુમારનો પણ સમાવેશ થાય છે। વહેલી સવારે પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ જઈ રહ્યો હતો ત્યારે વરસાદ અને લપસણી માટીના કારણે કારનો કાબુ ગુમાવતા ગાડી ઊંડી ખાઈમાં પડી ગઈ હતી। અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમે ખાઈમાંથી મૃતદેહો અને સામાન બહાર કાઢ્યો હતો, જ્યારે 4 લોકોને ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ દુર્ઘટનાનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પરિવાર ખુશખુશાલ પ્રવાસ માણતો જોવા મળી રહ્યો છે। પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે મૃતકોના અંતિમ સંસ્કાર હિમાચલ પ્રદેશમાં જ કરવામાં આવશે, જેથી 1700 કિલોમીટર દૂર સુધી મૃતદેહોને લાવવા ન પડે। હાલ પોસ્ટમોર્ટમ અને કાનૂની કાર્યવાહી પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે। રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે, એવું મયંકભાઈનો કોલ હતો। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। સમાજમાં ખૂબ દુઃખ છે, પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી, એટલે મંત્રીશ્રી અને શહેર અધ્યક્ષશ્રી તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે। હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા, અને 5 જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજ સેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જવાઈ અને દીકરી અને વાઈફનું મૃત્યુ નિપજ્યું છે। અને હાલમાં અત્યારે સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે। સાંજ સુધી સ્થળે પહોંચી જશું। આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।